માતાજીના દર્શન કરવા નીચે આવ્યા વાદળો, પાવાગઢ પર વાદળો અને પર્વતનું અદ્ભુત મિલન, ચોમાસામાં પંચમહાલનું હીર ચમક્યું। વાદળોથી ઢંકાયેલા પર્વતો, વાદળોની વચ્ચેથી પસાર થતા લોકો અને પ્રકૃતિનો અદ્ભુત નજારો। આ આહલાદક દ્રશ્યો છે પાવાગઢના। ચોમાસામાં પાવાગઢ મંદિર પાસે પ્રકૃતિ સોળે કળાએ ખેલી ઉઠી છે। વાદળછાયા વાતાવરણમાં મંદિરમાં ઉભા હોય ત્યારે જાણે વાદળો અડી જતા હોય તેવો અહેસાસ થાય છે। માના દર્શન કરવા જાણે આકાશમાંથી વાદળો આવ્યા હોય તેવો નજારો લાગી રહ્યો છે। પાવાગઢ ખાતે ખુશનુમા માહોલ વચ્ચે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। સૌ કોઈ આ કુદરતી નજારો નિહાળવા માટે મંદિરમાં જઈને ધન્યતા અનુભવી રહ્યા છે। આ આહલાદક નજારો જોતા જ લાગે કે જાણે વાદળો વચ્ચે મંદિર ઢંકાઈ ગયું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ। પાવાગઢની સીડીઓ પર દેખાતી બંધ થઈ ગઈ। હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો। ડુંગર ઉપર ધુમ્મસને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ। ચોમાસામાં પંચમહાલનું હીર ચમક્યું છે। દ્વારકાની ગોમતી નદીમાં એક યુવાન ડૂબ્યો છે। ગોમતી નદીમાં ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળ્યા હોવાના યુવાન ફોટો પાડતી વખતે મોજાની થપાટને કારણે નદીમાં ફંગોળાઈ ગયો। ગોમતી નદી ભારે કરંટ હોવાથી પાણીમાં યુવાન ડૂબતા આસપાસના સ્થાનિક લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યો છે। પાણી મુદ્દે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બતાવ્યું પાણી, અધિકારીઓનો ઉધડો લીધો। મોરબી જિલ્લામાં થોડું મચ્છુમાં પાણી આવે, બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે, તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય। અધિકારીની બેદરકારી, બખનડી હાલતી હોય, ગેટ ઊંચા કરી નાખે કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે, આ બધું બંધ કરવું જોઈએ। પાણી મુદ્દે આકરા તેવર દેખાડતા આ છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા। છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓની મિલીભગતના કારણે ખેડૂતોને કેનાલ મારફતે પૂરતું પાણી નહીં મળતા ધારાસભ્ય લાલગુમ થઈ ગયા। સીધા જ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાતે પહોંચી ગયા। અહીં પહોંચતાની સાથે જ ધારાસભ્યએ પાણી મુદ્દે બતાવ્યું પાણી, અધિકારીઓને ખખડાવી નાખ્યા। મોરબીમાં પાણી પુરવઠાના અધિકારીનો ઉધડો લીધો। માળિયાના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી। બંને એમએલએ પમ્પિંગ સ્ટેશન પર રૂબરૂ પાણી વિતરણનું ચેકિંગ કર્યું। ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડવામાં આવતું પાણી ધ્રાંગધ્રા અને મોરબી સુધી ન પહોંચતા ભાજપના ધારાસભ્યોમાં અધિકારીઓ સામે રોષ જોવા મળ્યો। અધિકારીઓની મિલીભગત અને રહેમ નજર હેઠળ પાણી ચોરી થતી હોવાનો અને આગળ પાણી ન મળતું હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું આનાથી સરકાર બદનામ થતી હોય છે। જિલ્લાના નર્મદા વિભાગના અધિકારીઓને પણ ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર બોલાવી તેમનો બરાબરનો ઉધડો લઈ લીધો। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી દોષિત જણાય તો સસ્પેન્ડ કરવાની પણ બંને ધારાસભ્યોએ માંગ કરી। પાણી અત્યારે અહીંથી પૂરતું પાણી આપે છે સરકાર, આપ્યા પછી એ બદનામ થાય અને બે ધારાસભ્યને અહીંયા પાણી ચોરી બંધ કરાવવા માટે આવવું પડે અને પાણીનો બગાડ થઈને દરિયામાં જે પણ હોય તો આપણે નામ નથી લેવું, પાણી પહોંચવું જોઈએ અથવા તમે આગળ વાળાને કેવું વારા કાઢે, બરોબર। જૂનાગઢથી ત્રીજી વાર ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાએ દુશ્મનોને આપી ચીમકી। આ 5 વર્ષમાં મને જે નડ્યો છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પર લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ ભાજપના કેટલાક નેતાઓ આક્રમક તેવર દેખાડવા માંડ્યા છે। ચૂંટણીમાં અને ગત ટર્મમાં નડેલા દુશ્મનોને ખુલ્લેઆમ ચેતવણી આપી રહ્યા છે। ત્યારે જૂનાગઢ બેઠકના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લા મંચથી લલકારીને ધમકીભરી ભાષામાં ચીમકી આપી। પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા અભિવાદન કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ વિરોધીઓ પર નિશાન સાધતા આ વાત કહી હતી। ત્રીજી વાર વિજેતા બની હેટ્રિક લગાવનારા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં મને જે નડ્યા છે તેનો ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે, પરંતુ હું આગામી 5 વર્ષ કોઈને મૂકવાનું નથી। વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકાર આવ્યા છે એ હવે આગામી 5 વર્ષમાં એક પણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં, તે ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું। આ સાથે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે, પણ હું આગામી 5 વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે તેને મૂકવાનું નથી। મારા ખાલી પત્રથી જિલ્લાઓમાં બદલીઓ થઈ જાય છે। સાંસદના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચ્યો છે। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યો છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। બેફામ બનેલા ભેળસેળિયાઓ વચ્ચે સુરત અને વડોદરામાં ફૂડ વિભાગનું તપાસનું નાટક। ખાણીપીણીની દુકાનમાં ચેકિંગ। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાના વધતા જતા કિસ્સાઓને લઈને સુરત ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે અને શાળા કોલેજની આસપાસ ચાલતી ખાણીપીણીની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું।
સુરત પોલીસને સાથે રાખી ફૂડ વિભાગે 62 શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. 129 જેટલી દુકાનો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા, જેના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. વડાપાઉં, ઇડલી, સેવ અને આલુપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા શાક સહિતની વસ્તુઓના સેમ્પલો લેવામાં આવ્યા. આ તરફ વડોદરાની સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. કેન્ટીનમાં પીરસાતા ભોજનમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવતા કોર્પોરેટર જાગૃતિબેનની ફરિયાદના આધારે પાલિકાના ખોરાક શાખાએ કાર્યવાહી કરી. તપાસ દરમિયાન સડેલા ટામેટા, બટાકા અને ડુંગળીનો જથ્થો મળી આવ્યો, જ્યારે લોટ અને સમોસા પણ ખુલ્લા પડેલા જોવા મળ્યા. તેલ અખાદ્ય હોવાનું સામે આવતા તમામ સામાનનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ફૂડ વિભાગે 14 જેટલા સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલ્યા. સાથે જ કેન્ટીન 1 દિવસ માટે બંધ કરી. કેન્ટીન સંચાલકોને નોટિસ આપી 7 દિવસમાં ચોખ્ખાઈ કરવાની સૂચના અપાઈ. પેકેજ ફૂડ ખાવાની આદત હોય તો સુધરી જજો. 19 જેટલી પેકેજ ફૂડ કંપનીઓને FSSAIએ ફટકારી નોટિસ. જો તમે બહાર તૈયાર મળતા ફૂડ પેકેટ ખાતા હો તો ચેતી જજો. ચટાકેદાર સમજી ખાતા આવા ફૂડ પેકેજ તમારું આરોગ્ય બગાડી શકે છે. પેકેજ ફૂડ કંપની લોકોના હેલ્થ સાથે ચેડા કરતી હોવાનો ખુલાસો થયો છે. આવી 19 જેટલી કંપનીઓને FSSAIએ નોટિસ ફટકારી છે. પેકેજ ફૂડ પર લોકોને ભ્રામક કરતા ચિત્રો દર્શાવતી, લોકોને ગેરમાર્ગે દોરતી, કંપની હેલ્ધી ફૂડના ખોટા દાવા કરતી કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. FSSAIએ દેશની 19 જેટલી કંપનીઓને નોટિસ પાઠવી છે. કોમ્પ્લેન, હોર્લિક્સ, બૂસ્ટ સહિતની કંપનીઓને નોટિસ આપવામાં આવી છે. કેલોગ્સ, મુસ્લીને પણ નોટિસ અપાઈ છે. નોટિસમાં નવા કાયદા મુજબ પેકિંગ પર 100% જ્યુસ લખાણ નહીં કરવા જણાવ્યું છે. પ્રોડક્ટમાં મિક્સ કરેલી વસ્તુઓ હોય તો તેનો ઉલ્લેખ કરવા અને જેમાં શુગરની માત્રા 15 ગ્રામ પ્રતિ કિલો હોય તો હાઈ શુગરનો ઉલ્લેખ કરવા કહ્યું છે. ઓટ્સ નૂડલ્સનું પરીક્ષણ કરતા 94% મેંદાની માત્રા મળી આવી, તેમાં ફક્ત 6% જ ઓટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે પેકિંગ પર ભ્રામક બાબતો પર નિયંત્રણ માટે નોટિસ આપી છે. પાવાગઢમાં ખંડિત મૂર્તિઓ ફરી સ્થાપિત કરાઈ. જૈન મહારાજોએ કરી પૂજા. પાવાગઢના પર્વત પર હટાવી દેવાયેલી ખંડિત મૂર્તિઓને ફરી સ્થાપિત કરી દેવામાં આવી, જે બાદ જૈન સમાજના મહારાજ સાહેબ અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ પહોંચી પૂજા અર્ચના કરી હતી. મહારાજ સાહેબ દ્વારા ભગવાનની પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કર્યાનો આનંદ વ્યક્ત કરવા અહીં પહોંચ્યા હતા. સાથે જ આગામી સમયમાં આ પ્રતિમાઓને કોઈ વિધર્મીઓ કે પ્રશાસન દ્વારા કંઈ પણ કરવામાં આવશે તો રક્ષણ માટે શ્રીફળની જેમ પોતાના મસ્તક ધરી દેવાનો સંકલ્પ લેવાયો. હાલોલથી મહારાજ સાહેબની નિશ્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ સહિત દર્શન માટે પહોંચ્યા હતા. દર્શનાર્થીઓએ પહોંચી પૂજા અર્ચના કરી હતી. જામનગરમાં ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી. જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીત સાગર ડેમના કિનારા પર કરી દેવાયેલા ધાર્મિક દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. રણજીત સાગર ડેમમાં 12 થી 15,000 ફૂટ જગ્યામાં કોઈપણ જાતની મંજૂરી વગર ધાર્મિક બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જે મામલે તંત્ર સમક્ષ ફરિયાદ મળતા ખરાઈ કર્યા બાદ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું. જામનગરના હર્ષદપુર ગામના સરકારી ખરાબાની જમીન જે રણજીત સાગર ડેમનો કેચમેન્ટ વિસ્તાર આવે છે તેમાં ધાર્મિક દબાણ કરી દેવામાં આવ્યું હતું. ડેમમાં પાણી ભરાયેલું હોય ધાર્મિક બાંધકામ દેખાતું ન હતું. પાણી ઓસરતા ધાર્મિક બાંધકામ બહાર આવ્યું હતું, જે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે દૂર કરી સરકારી જમીન ખાલી કરવામાં આવી. જામનગર એસપીએ દબાણકર્તાઓને ચીમકી આપી છે કે જિલ્લામાં અન્ય સ્થળો પર પણ ગેરકાયદે ધાર્મિક દબાણો હશે તો તેને દૂર કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ પૂરી થયા બાદ કોંગી મહિલા નગરસેવક અને ભાજપ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. મહિલા નગરસેવકનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંજુલાબેન મનપા કચેરીમાં ધરણા પર બેસી ગયા હતા. બાદમાં ડેપ્યુટી મેયરે સમગ્ર મામલો થાળે પાડ્યો. જૂનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની 31 જુલાઈના રોજ મુદત પણ પૂર્ણ થઈ છે. ત્યારે આજે છેલ્લું જનરલ બોર્ડ મળ્યું હતું. કોંગ્રેસના નગરસેવક દ્વારા પાણી, ગટર, વોકળા પરના દબાણો અંગે પ્રશ્ન કરવામાં આવતા ગરમાગરમી થઈ ગઈ હતી. અંતે કમિશનરે તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ થશે તેવી બાંહેધરી આપી હતી અને વર્તમાન ભાજપની બોડીએ 1500 કરોડ રૂપિયાના દાવા કામ કર્યા હોવાનો દાવો કર્યો હતો. તેમજ આવનારી ચૂંટણીમાં ફરી ભાજપ સત્તા મેળવશે તેવો વિશ્વાસ પણ ભાજપ નેતાએ વ્યક્ત કર્યો. ચોમાસાના બ્રેક વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં પાણીનો કકળાટ. ધાનેરાના શિવનગર વિસ્તારમાં પીવાના પાણીનો કાળો કકળાટ સર્જાયો, જેને લઈને મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો. શિવનગરમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા મહિલાઓએ નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો અને પાણી આપોના નારા લગાવ્યા. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવાની માંગ કરી છે અને જો આ માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર લોકોની રજૂઆત સાંભળે છે કે નહીં. અમરેલીમાં ખેડૂતે 7 વીઘામાં 70 મણ ખારેક પકવી પ્રાકૃતિક ખેતીનું પરાક્રમ.
ખારેકથી લહેરાતું આ ખેતર અમરેલીના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ સુદાણીનું છે. ચીલાચાલુ ખેતી છોડીને સંજયભાઈએ પોતાની 7 વીઘા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટ સહિત 130 પ્લાન્ટ્સનું વાવેતર કર્યું છે. જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર વિના તેમણે ગૌ આધારિત પ્રાકૃતિક માવજત આપી. સંજયભાઈનો ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું. ગયા વર્ષે 7 વીઘામાંથી સંજયભાઈને 70 મણ ખારેકનું ઉત્પાદન મળ્યું. તેઓને આશા છે કે આ વર્ષે ઉત્પાદનમાં ઘણો વધારો થશે. સંજયભાઈને રાજ્ય સરકારની બાગાયત ખાતાની યોજના અંતર્ગત પ્લાન્ટ દીઠ 1250 રૂપિયા આર્થિક સહાય મળી. મતલબ કે તેઓને કુલ 1,55,000ની સહાય મળી. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ થતો નથી અને જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય છે. ખેતી ખર્ચ ઘટે છે. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત પાકની બજારમાં માંગ પણ રહે છે. તેથી ખેડૂતની આવકમાં વધારો થાય છે, જેથી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને પાક બગડે તો મળે છે 75,000ની સહાય. ખેડૂતોને મળે છે 75,000ની સહાય. જાણો યોજનાની માહિતી. કુદરતી આફત તથા વ્યવસ્થાના અભાવે દેશમાં ખેડૂતોને અંદાજે 22% ખેત પેદાશનો બગાડ થાય છે અને આથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. જો કે ગુજરાત સરકાર ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ આર્થિક મદદ કરે છે, જેમાં ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટેના ગોડાઉન બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે. ગોંડલ તાલુકાના દર્શનભાઈ ડોબરિયાએ આ યોજનાનો લાભ લીધો છે. દર્શનભાઈનું કહેવું છે કે અગાઉ તેમની પાસે કોઈ વ્યવસ્થા ન હોવાથી પાક બગડી જતો હતો. જો કે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે દર્શનભાઈ જેવા અનેક ખેડૂતોની સમસ્યા ઉકેલાઈ ગઈ છે. દર્શનભાઈને સરકાર તરફથી ગોડાઉન બનાવવા માટે 75,000ની સબસિડી મળી છે, જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે. રાજકોટના પરાપીપળિયાના વિક્રમભાઈને પણ સંગ્રહ માટે ગોડાઉનનો ન હોવાથી પાક બગડવાની સમસ્યા હતી. સતત ચિંતા રહેતી હતી, પરંતુ હવે તેનો ઉકેલ આવી ગયો છે. ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળી છે અને તે ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે. આમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તે ખેડૂતો માટે